પૂછાવીએ સાહેબ. સાંભળજો થોડું બોલ્યું. કિશનસિંહજી ચાવડા લાડકવાયો વિદ્યાર્થીને ભણાવતા હતા. મેઘાણીભાઈ ત્યાંથી નીકળ્યા. કિશનસિંહજી ચાવડા જોઈ ગયા. વિદ્યાર્થીને કહ્યું, વાર્યો હું તમને કવિતા ભણાવું છું ને એની જનેતા નીકળી અહીંથી. કેવું ચિત્ર છે સાહેબ. એટલે હાથ પડે. મેઘાણીભાઈ આવ્યા. મેઘાણીભાઈ સાંભળી ગયા. આવીને કે હું એની જનેતા નથી, હું એની આયા છું. મેં અંગ્રેજી કવિતાનો અનુવાદ કર્યો છે, મેં લખી નથી. આટલું સત્ય કોણ બોલી શકે સાહેબ? એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક રસ ખાંભી અને પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો. એ લખજો લખજો કવિઓ જઈને લખજો કે રાખ પડી અહીં કોઈના લાડકવાયાની, તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને પીધો કસુંબીનો રંગ. જનની ના મારી જનની ના પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ રેલો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. ગાયો કસુંબીનો રંગ. હો રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ. બોલા ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોમાં જોડ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. હો રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ. સાત સાગરની હો સાત સાગરની પાલે સ્વાધીનતાની કબરૂમાં મેં કયો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ઓલા શહીદોના દગદગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ધરતી ના મારી ધરતી ના
ને ગાલે ચલકાયો કસુંબીનો રંગ. બિસ્મલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઘોલી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. દો રંગા દેખી ભલે ડરી જાય ટેકીલા તમે લેજો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનની ના મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. માના ધોળા ધાવણ કે ધારાએ રેલો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો રંગો રાજ મને લાગ્યો કસુંબીનો રંગો રાજ મને લાગ્યો કસુંબીનો રંગો રાજ મને લાગ્યો કસુંબીનો રંગો રાજ કસુંબીના રંગ સાથે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ, આભાર. સ્વર્ગસ્થ ગોરધન બાપાને પરમાત્મા એના કરણી પ્રમાણે પરમ શાંતિ આપી જ હોય, કોઈ શંકાને સ્થાન નથી, એવી પ્રાર્થના સાથે ધન્યવાદ, આભાર.